છેલ્લા કેટલાક દિવસોથી મારા મનમાં એક જ વિચાર આવી રહ્યો છે. કદાચ માણસને પોતાના કર્મોનું ફળ આ જીવનમાં મળી જાય છે. એવું નથી કે ટીવી કે ક્રાઇમ પર ધાર્મિક કાર્યો જોઈને મારી સોચ બદલાઈ ગઈ હોય કે ના તો હું કોઈ ધાર્મિક માણસ નહીં બની ગયો. સાચું તો આજકાલની મારી જિંદગીમાં કંઈક એવું જ બની રહ્યું છે જે મને મારો જૂનો સમય યાદ અપાવી દીધો છે. આજે મારો ભૂતકાળ ફરીથી મારી સામે આવીને મારો મજાક ઉડાવતો હોય તેવું લાગી રહ્યું છે. વાત એમ છે કે આજકાલ મારી પુત્રી રાશિને તેને સહકર્મી રમણ સાથેની નજીકતા દૂર વધી ગઈ છે. મારી ચિંતાનો વિષય એ છે કે રમણ પરણેલો છે. રાશિ એક ખાનગી બેંકમાં મેનેજર પદ પર કામ કરે છે અને રમણ સિનિયર મેનેજર છે. મારી દીકરી તેના કામમાં ખૂબ હોશિયાર છે. રમણ તેની સાથે નજીકતા મારી ગભરાટને ડગલા બદલી રહી છે. મારી પત્ની શોભા દીકરા પાસે ન્યૂ જર્સી થઈ ગઈ છે અને જ્યાં ફોન કરીને બંનેને શું બતાવું. આ પરિસ્થિતિનો સામનો મારે પોતે જ કરવાનો હતો. મને આજે પણ યાદ છે એ દિવસ જ્યારે મારી મમ્મી મુઝફ્ફરનગરમાં નવી નવી બદલી ટ્રાન્સફર થઈ હતી. પરિવાર મેં દિલ્હીમાં છોડી દીધો હતો અને એમ પણ શોભા અને સમયે ગર્ભવતી હતી. મારો દીકરો વરુણ પણ ખૂબ નાનો હતો અને શોભાએ પોતાના પરિવાર પર ત્યાં જ હતો. તેથી મેં તેમને અહીં લાવવાનું યોગ્ય ન માન્યું. વળી 2 વર્ષ પછી મને ફરીથી દિલ્હીમાં પોસ્ટિંગ મળી જવાથી ગાંધી કોલોનીમાં એ જ ઘર ભાડે લીધું હતું જ્યાંથી મારી બેંક પણ નજીક પડતી હતી. મારા પડોશમાં એક નવો પરિવાર પણ રહેતો હતો. એક સ્ત્રી અને બીજા ચોથા ધોરણમાં ભણતા તેના જોડકા દીકરા. મારી બેંકમાં કામ કરતા રમેશ બાબુ પણ તે જ મહોલ્લામાં રહેતા હતા. તેમના દ્વારા ખબર પડી કે એક સ્ત્રી વિધવા છે. આપણી બેંકમાં તેનો પતિ કામ કરતા હતા. કેટલા વર્ષો પહેલા બીમારીના કારણે તેમનું અવસાન થયું હતું. તેમની જગ્યાએ એ સ્ત્રીને નોકરી મળી ગઈ હતી. પહેલા તે પોતાના સાસરે રહેતી હતી પણ છેલ્લા કેટલાક મહિનાઓમાં તેમને મહેણા ટોણાની કંટાળીને તે અહીં રહેવા આવી ગઈ હતી. જતા જતા રમેશ બાબુ હસતા હસતા બોલ્યા, જરા સંભાળીને રહેજો વિનયજી, બહુ તેજ ઓરત છે, કોઈના ઉપર સહેલાથી ભરોસો નથી કરતી. તેમની વાત સાંભળીને મને લાગ્યું કે કદાચ ક્યારેક તેમને પણ તેમની સાથે જરૂર કરતાં વધારે નજીકતા વધારવાનો પ્રસંગ કર્યો હશે અને સફળ નહીં થયા હોય. એટલે હવે મને સાચવેત પોતાની ફરજ સમજી રહ્યા હતા. બાળપણથી જ મને બીજાની મદદ કરવાની ટેવ હતી. પડોશમાં નવા પરિવાર આવ્યો હતો એટલે મનમાં પોતાના માટે એક અરાટી અને પોતાનાપણું પણ હતું. સાચું કહું તો સ્ત્રી એટલે તે કે રચનાની સુંદર મને ભીતરની તેની તરફ ખેંચવા લાગી હતી. તેથી જ્યારે પહેલીવાર તેને મદદ કરવાની પડી તો હું થોડું મોડું કર્યા વગર તેની પાસે પહોંચી ગયો. હકીકતમાં બન્યું આવું કે ઓફિસેથી પાછા ફરીને મેં જોયું તો સીડી ઉપર બેઠેલી હતી. આપ અહીં કેમ બેઠા છો? મેં પૂછ્યું. જી સર, મારી આવી ક્યાંક પડી ગઈ છે. બાળકો સ્કૂલેથી આવવાના છે, સમજ નથી પડતી કે શું કરું. આપ પરેશાન ન થાઓ, ચાલો મારા ઘરમાં આવી જાઓ. જી, મારો મતલબ એ કે આપ અંદર ચાલીને બેસો, ત્યાં સુધી હું ચાવી બનાવીવાળાને લઈને આવું છું. જી, હું અહીં જ રાહ જોઈ લઈશ, તેને સંકોચથી કહ્યું. તો હું બોલ્યો, જેથી તમારી મરજી. થોડીવાર પછી રચનાજીના ઘરમાં ચાવી બની ગઈ અને હું તેમના ઘરમાં બેસીને ચા પી રહ્યો હતો. અડધા કલાક પછી તેમના બાળકો પણ આવી ગયા. બંને દીકરા મારા વરુણની ઉંમરના જ હતા. પળભરમાં જ મેં તેમનું દિલ જીતી લીધું. જેટલો સમય મેં કદાચ મારા પોતાના દીકરામાં નહોતો આપ્યો તેનાથી ક્યાંક વધારે સમય હું અખિલ અને નિલીકને આપવા લાગ્યો હતો. તેમની સાથે ક્રિકેટ રમવું, ભણવામાં મદદ કરવી, રવિવારે તેમને લઈ જવાની ચાટ ખાવા માટે લઈ જવું જાણે નિયમ બની ગયો હતો. રચનાજી હવે રચનાથી થઈ ગઈ. હવે કોઈ ઉપર નિર્ણય રચના મારી પરવાનગી લેવા વગર લેતી હતી, અથવા હું એમ કહું કે મારી વાત માનવા લાગી હતી. એટલા માટે ન ચાહવા છતાં પણ મારા સમજમાં પણ તે પોતાના બંનેના દીકરાને શાળામાં બાકી બાળકો સાથે પિકનિક ઉપર મોકલતી દીધા હતા. સરકારી બેંકમાં કામ હોય કે ન હોય, હડતાલ હોય કે થતી જ રહે, મારી બેંકમાં પણ 2 દિવસની હડતાલ હતી. જેથી એ 2 દિવસ હું ઘરે જ હતો. સામાન્ય રીતે રજાના દિવસે હું રચનાની ઘરે જમતો હતો, પણ તે દિવસે વાત કંઈક અલગ હતી. ઘરમાં બંને બાળકો ન હતા. શું હું અંદર આવી શકું રચના? મેં પૂછ્યું તો તે હસતા હસતા બોલી, અરે વિનયજી, હવે શું તમારે પણ આવતા પહેલા પરવાનગી લેવી પડશે. જમીને અમે બંને ટીવી જોવા લાગ્યા. થોડીવાર પછી મને લાગ્યું કે રચના કંઈક અસ્વસ્થ છે. શું થયું રચના?
તબિયત ઠીક છે ને? કંઈ નહીં, બસ થોડું માથું દુખે છે. તેણે કહ્યું તો હું મારી જગ્યાએથી ઊભો થઈને તેની પાસે બેસી ગયો અને તેનું માથું દબાવવા લાગ્યો. થોડી જ વારમાં તેના ચહેરા ઉપર થોડી રાહત દેખાવા લાગી અને તેને આંખો બંધ કરી દીધી અને તેનો સન્નાટો છવાઈ ગયો. એ ખામોશી અને બંને પોતાના પતા એકલાપણાને અનુભવી રહ્યા હતા. ન જાણે ક્યારે લાગણીઓને તે સીમા ઓળંગી ગઈ હશે. અમારે ક્યારેક ઓળંગી જોઈતી ન હતી. એ દિવસ મારો એક નવો વળાંક પહોંચી ગયો હતો. થોડી વાર પછી મેં ધીમા અવાજે કહ્યું, આજનો આ પળ અહીં થંભી જતો. ન જાણે કેટલી વાર અમે બંને એકબીજાની બાહોમાં બંધાયેલા ચૂપચાપ પડ્યા રહેલા. બંને વચ્ચે ખામોશી એ તોડી નાખી. મારાથી નારાજ તો નથી ને? ના, પણ મારા પોતાનાપણાથી છું. આપ પરણેલા છો અને રચના, શોભા સાથે મારું લગ્ન માત્ર એક સમજૂતી છે જે અમારા પરિવાર વચ્ચે થઈ હતી. બસ એ જ નિભાવી રહ્યા છું. પ્રેમ શું હોય છે તે તારા મળ્યા પછી જાણ્યું છે. પણ રચના, તું 7 ફેરા પ્રેમને જન્મ આપી શકે છે. 7 ફેરા પછી પતિ પત્ની વચ્ચે શરીરનો સંબંધ હોવા તો નક્કી છે, પણ પ્રેમનો નહીં. મેં તેને સમજાવતા કહ્યું કે મારી વાત સાંભળને. કંઈ ન બોલે તે માટે પૂછ્યું, શું તને પસ્તાવો થઈ રહ્યો છે? રચના, ના વિનય, પ્રેમ શક્તિ આપે છે, કમજોર નથી કરતો. હા, વાસના પસ્તાવો જરૂર આપે છે. જે માણસ સાથે લગ્ન કર્યા તે માત્ર મારું શરીર આપ્યું, પણ મારા દિલ સુધી તે ક્યારેય પહોંચી ન શક્યો. પછી જેટલા પણ પુરુષ મળ્યા તેમની ગંદી નજરો તેને મારા દિલ સુધી આવવા ન દીધા. પણ આપે મને એક શરીરની વધારે એક ઇન્સાન માન્યો છે. એટલા માટે એ જૂનો સંસ્કાર જેને પોતાના લોહીમાં ઉછેર કર્યો હતો, તે પતિ સિવાય કોઈ બીજા સાથે સંબંધ નથી બનવાનો, તે આજે તૂટી ગયો. કદાચ આજે હું સમાજમાં ખૂબ બહુ ચરિત્રહીન થઈ ગઈ છું. આટલું કહીને મારા ગળે લાગી ગઈ. પછી ઘણા દિવસો વીતી ગયા અને મારો સંબંધ બધું ગાઢ થતો હતો. મોકો મળતા અમે ઘરનો મોટો સમય સાથે વિતાવતા. એક સાથે ફરવું, શોપિંગ કરવું અને ફિલ્મ જોવી. એ પછી ઘરે આવીને અખિલ અને નિખિલને ઊંઘી ગયા પછી એકબીજાની બાહોમાં ખોવાઈ જવું અમારી દિનચર્યા સામેલ થઈ ગઈ હતી. ઓફિસમાં પણ અમે બંને આખો દિવસ આંખોમાં પ્રેમની વાતો કરતા રહેતા અને વચ્ચે વચ્ચે હું મારા ઘરે દિલ્હી આવી જતો અને શોભા માટે બાળકો માટે ઢગલાબંધ ભેટના સોગાદ પણ લઈ જતો. એ સમય રાશિનો જન્મ થઈ ચૂક્યો હતો. જોતામાં 2 વર્ષ વીતી ગયા. શોભા મારા ઉપર ટ્રાન્સફર કરાવી લેવાનું દબાણ કરવા લાગી હતી. અહીં રચના પણ મારા સંબંધનું નામ શોધવા લાગી હતી. હું હવે બંને સ્ત્રીઓની સંભાળ લઈ શકતો ન હતો. 2 નાવ સવારીમાં ડૂબવાનું જોખમ સતત રહેતું હતું. એટલા માટે હવે સમય આવી ગયો હતો કે કોઈ એક નવા નાવમાં સવાર થઈ જવાનો. રચના પાસેથી મને એ મળ્યું જે શોભા પાસેથી ક્યારેય નહોતું મળ્યું. પણ સત્ય એ હતું કે મને શોભા સાથે રહેવાનું મળત અને રચના સાથે ક્યારેય ન મળી શકત. અને એ હતા મારા બાળકોને સામાજિક સન્માન. આ બધું વિચારીને મેં ટ્રાન્સફર માટે અરજી કરી દીધી. તો દિલ્હી જઈ રહ્યો છે? રચનાએ ખબર પડી ગઈ હતી. જોકે મેં પૂરો પ્રયત્ન કર્યો કે તેનાથી આ વાત છુપાવવાનો. મેં કહ્યું, હા, એ તો જવાનું જ હતું ને. મને જણાવવાની જરૂર પણ ન સમજી. તો રચના, હું આ સંબંધને હવે પૂરો કરવા માંગુ છું. તો શુષ્કાથી કહ્યું, પણ તું તો કહેતો હતો કે તું મને પ્રેમ કરે છે? હા, કરતો હતો, પણ હવે નથી કરતો. ત્યારે હું ભાનમાં હતો કે હું શું? તું કહેતો કે શુભા માની જશે, તું મારી સાથે લગ્ન કરીશ. હવે શું થયું? પાગલ થઈ ગઈ છે શું? એક પત્ની હોવા છતાં શું હું બીજા લગ્ન કરી શકું? હું તારા વગર કેવી રીતે રહી શકું? શું જે આપણી વચ્ચે હતું તે માત્ર? તો રચના, જો તારી મારી કોઈ જવાબદારી નથી તો તે પણ થયું કે મારી પણ મરજી સામેલ હતી. તું મને છોડવાનો નિર્ણય લઈ રહ્યો છે. ઠીક છે, હું સમજી શકું છું કે તારી પત્ની છે, બાળકો છે ને તું. મને એ વાતનું છે કે એકવાર મને જણાવવાનું જરૂર ન સમજ્યું. જો મને ખબર પડી ગઈ હોત કે તું કદાચ કયા વગર ચાલ્યો જાત, તો શું મારા પ્રેમની આટલા સન્માનની અપેક્ષા ન રાખવી જોઈએ? ત્યારે મારાથી જે જાતની અપેક્ષા રાખવી જોઈએ તે નહીં. એટલે કે મારો ઉપયોગ કર્યો અને હવે મને મન ભરી જતા છોડીને જતો રહ્યો. મેં તરછોડીને બોલી, હા, કર્યો. જા, શું કરી લઈશ? મેં તારો ઉપયોગ કર્યો. તો શું તે નથી કર્યો? પૂરી કિંમત ચૂકવી છે. મેં બતાવું તને કેટલો ખર્ચ કર્યો છે તારા ઉપર.
કેવો નીચો પડી ગયો હતો હું, કેવી રીતે ભૂલી ગયો હતો હું આ બધું. અને એ હું જાણતો હતો કે રચના ક્યારેય પોતાના ઉપર પોતાનો બાળકોને વધારે ખર્ચ નહોતો કરવા લાગ્યો. તેનો એકલવાયનો પુરાવો ડોલ કરતાં વધારે એનો ફાયદો ઉઠાવી લીધો હતો. હું તને બતાવીશ કે હું શું કરી શકું. આજે મેં તારી સાથે જે કર્યું તે કોઈ બીજી છોકરી સાથે ન કરે. એના માટે તને સજા આપવી જરૂરી છે. તારા જેવા માણસ ક્યારેય નહીં સુધરે. મને શરમ આવે છે કે તારા જેવો માણસને પ્રેમ કર્યો છે, નફરતભરી અવાજે બોલી. તેના પછી રચનાએ મારા ઉપર કેસ કરી દીધો કે તેનો ફાયદો ઉઠાવ્યો છે. કેસની વાત સાંભળતા જ શોભા મારા સાસરિયા અને પનવેવાળા બધા મૂંઝવણમાં નગરમાં આવી ગયા. મેં રડી રડીને શોભા પાસે માફી માંગી. જો હું કોઈ બીજા પુરુષ સાથે સંબંધ બનાવી તારી જાતને માફી આશા રાખત તો શું મને માફ કરી દેત વિનય? હું એકદમ ચૂપ રહ્યો. શું જવાબ આપત? ચૂપ કેમ છે? બોલને. કદાચ શું ચોક્કસ મને માફ કરી ન શકત? પુરુષ જ્યારે બેવફાઈ કરે છે ત્યારે સમાજ પાસે સ્ત્રી માફ કરીને આગળ વધવાની આશા રાખે છે. પણ જ્યારે આ ભૂલ એક સ્ત્રીની થાય છે તો સમાજ કેટલા નામ આપી દે છે, કેટલી અજીબ વાતો કે વિનય. તે સ્ત્રી મને નફરત હોવી જોઈતી હતી. મને તેના ઉપર દયા પણ આવી ગઈ હતી અને ગર્વ પણ થઈ રહ્યો હતો. કારણ કે આ પુરુષ પ્રધાન અહંકારનો સમાજ પડકારની કોશિશ તેણે કરી હતી. જો તું મને માફ નહીં કરે તો હું તેવી જેવી હિંમતવાળી નહીં વિનય. પણ એક વાત યાદ રાખજે, મને માફ એક માં પણ કરી રહી છે, પણ એક પત્ની અને એક સ્ત્રીના અપરાધી હું હંમેશા રહીશ. મારી ગરદાન શરમથી નમી ગઈ છે. આખો મહોલ્લો રચના ઉપર થૂં થૂં કરી રહ્યો છે. તેમને પણ આપણો સમાજ નબળો અને હંમેશા દબાવતો આવ્યો છે. વળે એકલી જવાથી વિધવા ચરિત્ર પણ આંગળી ચીંધવી બહુ સરળ હતી. એ બધા લોકોની રચનાની વિરુદ્ધ ગવાહી આપી જેમનો પસ્તાવો તેમણે ક્યારેય ઠુકરાવ્યો ન હતો. અદાલતમાં રચના કેસ હારી ગઈ હતી. જજે તેના ઉપર તેને બદનામ કરવાનો આરોપ લગાવ્યો અને પોતાના શરીરને પોતે પુરુષને સોંપી દેનારી સ્ત્રી સાચી કે કેવી રીતે હોઈ શકે? અને તે પણ ત્યારે જે ગરીબ હોય છે. રચના પાસે ન શક્તિ બચી હોય કે ન પૈસા. જે કેસને હાઈકોર્ટમાં લઈ જાય છે તે શહેરમાં પણ તેનું કંઈ બચ્યું ન હતું. પોતાના દીકરાઓને લઈને તે શહેર છોડીને ચાલી ગઈ. જે તે દિવસેને રહી હતી મને મળવા આવી હતી. આજે તે પણ મારી પાસે થયું છે વિનય. એક મૃગજળ પાછળ ભાગવાની સજા છે. મને જો તારી મૂર્ખાઈની સજા મળી ગઈ છે તો હું જઈ રહી છું. પણ તારી પાસે ફક્ત એક જ પ્રાર્થના છે કે પોતાના આ ફેબ્રિનનો વારસો પોતાના બાળકોમાં ન વેચજો. ચાલી ગઈ હતી તે હું મારા પરિવાર સાથે દિલ્હીમાં આવી ગયો. મારા અને શોભા વચ્ચે ખાલીપો આવ્યો. તે ફરીથી ક્યારેય ન ભરાઈ શક્યો. સાચું કહું, તેણે એક પત્ની મને ક્યારેય માફ નહોતો કર્યો. હું આજ ક્યાંક પોતાની માફ કરી શક્યો હોત અને એ એનાથી ન ભૂલી શક્યો હોત તો રચના કંઈ પણ સંબંધમાં હું વફાદારી નહોતો નિભાવી શક્યો. અને આજે મારો ભૂતકાળ મારી સામે ઊભો રહીને મારા ઉપર હસી રહ્યો છે. મેં જે આજથી કેટલાય વર્ષો પહેલા એક સ્ત્રી સાથે કર્યું હતું તે જ મારી સાથે દીકરી સાથે થવા જઈ રહ્યું હતું. ના, હું રાશિ સાથે આવું નહીં થવા દઉં. એની સાથે વાતો કરીશ, એને સમજાવીશ. એ મારી દીકરી સમજી જશે. નહીં માને તો તેને રમણને મળીશ, તેના પરિવારને મળીશ. પણ મને પૂરો વિશ્વાસ હતો કે એની નોબત નહીં આવે. રાશિ સમજદાર, એ મારી વાત સમજી જશે. તેના રૂમ પાસે પહોંચ્યો હતો. જોયું તો તેના ઉપર કોઈ દોસ્ત સાથે વિડીયો ચેટ કરી રહી હતી અને તેમની વાતોમાં રમણનો ઉલ્લેખ સાંભળીને હું ત્યાંથી અચકી ગયો. તારી અને રમણ સર વચ્ચે શું ચાલી રહ્યું છે રાશિ? એ જે આ ઉંમરે ચાલે છે કહીને હસવા લાગી. અને કદાચ ખબર નહીં કે તેનો પરણેલો છે. ખબર છે છતાં પણ રાશિ, દેખ યાર, જે માણસ પોતાની પત્ની સાથે વફાદાર નથી તે તારી સાથે શું થશે? શું ખબર છે કાલે તને છોડીને? અરે યાર, મને છોકરા નથી છોડતા, હું છોકરાઓને છોડું છું. તે બેરસમતી હસતા હસતા બોલી. શું સમજતી નથી રાશિ? યાર, હવે જ્યારે તે મુર્ગો પોતે કપાવા તૈયાર બેઠો છે તો પછી તારી શું ભલ? એ લાગે છે કે હું તેના પ્રેમમાં ડૂબી ગઈ છું. પણ એ નથી ખબર કે મેં મારા માટે એકમાત્ર એક સીડી છે જેનો ઉપયોગ કરીને તારી સાથે આગળ વધવું છે. જે દિવસે તેમને મારા સપનાઓ વચ્ચે આવવાનું વિચાર્યું તો એ દિવસે તેના ઉપર મારી સાથે જબરજસ્તી કેસવાનો ઠેર ઠોકી દીધો. અને તે મને ખબર છે કે આવા કેસોમાં કોર્ટમાં પણ છોકરીઓના પક્ષમાં ફેસલો સંભળાવે છે. અને પછી બંને હસવાનો મિશ્ર અવાજ મને સંભળાયો.
આ સાંભળતા જ મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. અચાનક છાતીમાં તીવ્ર દુખાવો થયો અને હું ત્યાં ઢળી પડ્યો. મારા કાનમાં રચનાનો અવાજ ગુંજી આવ્યો, જે પોતાના કરેલ વારસો પોતાના બાળકોમાં ન વહેંચતો, પોતાના ફેબેરનો વારસો પોતાના બાળકોમાં ન વહેંચતો, પણ વારસો તો વહેંચાઈ ચૂક્યો હતો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. દોસ્તો, ફરી મળીશું નવી વાર્તા સાથે.